આમ આદમીની મહેનત ખરેખર આંખે વળગે એવી છે, પરંતુ એમાં પણ બીજા અનેક પ્રશ્નો પણ ઉભા થાય છે. કોંગ્રેસ પોતે તે વિરોધ પક્ષ તરીકે ક્યાંય એનો જે રોલ ભજવવો જોઈએ ક્યાંય રોલ નથી ભજવતો. ખેડૂત તો પાછો સંગઠિત થઈને મત નહીં આપે, એ જ્ઞાતિ લેવલે પછી વોટિંગ કરશે. ભાજપની સામે અત્યારની સ્થિતિએ જો ટક્કર આપવાની વાત આવે તો તમને શું લાગે છે, આમ આદમી પાર્ટી સારી ટક્કર આપી શકે કે પછી કોંગ્રેસ સારી ટક્કર આપી શકે? ઈવીએમ નું કામ પણ શંકાના દાયરામાં છે. આપણું મીડિયાનું એ પણ શાસક પક્ષની તરફે વધારે દેખાય છે. શું તમને લાગે છે કે ગુજરાતની જનતા એ એટલી અત્યારે મેચ્યોર છે મતદાર તરીકે કે જ્ઞાતિના વાળામાંથી દૂર થઈને મતદાન કરવા સમયે એ સારા વ્યક્તિને, સાચા વ્યક્તિને મત આપશે? નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર અત્યારે ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી ખૂબ વધારે છે એવું લોકમુખે ચર્ચા છે. લોકોને અલગ અલગ પ્રશ્નોથી એ પોતાની ફરિયાદ પણ કરી રહ્યા છે, પરંતુ એ બધા જ વચ્ચે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ક્યાંક લોકોનો વિશ્વાસ જીતવા માટે અથવા તો વિરોધ પક્ષની અંદર એક પ્રબળ સ્થાન મેળવવા માટે શું આ બંને પક્ષ એ સક્ષમ છે? શું તે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભાજપ સામે અડીખમ રીતે પોતાનો મત અથવા તો પોતાનો પક્ષ એ બધું મજબૂત કરી શકે જનતાના વિશ્વાસ થકી, એવી શક્યતાઓ છે? કારણ કે કોંગ્રેસ એ છેલ્લા ઘણા સમયથી જનાક્રોશ યાત્રા કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી એ સતત ખેડૂતોના મુદ્દે, એ ખેડૂતની મહાપંચાયત હોય કે પછી ખેડૂતોના મુદ્દે અલગ અલગ તેમના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ હોય, એ સતત એ પ્રકારે પ્રોએક્ટિવલી કામ કરે છે. આ બધા જ વચ્ચે સમજવાની વાત એ છે કે શહેરી વિસ્તારમાં એવું કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી એ તેની મૂળભૂત રીતે વોટ બેંક છે શહેરી વિસ્તારના લોકો. ત્યારે આવનારી કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, શું આ બંને પક્ષની અંદર એવા ફાટા પડી જશે કે તેનો મત સીધે સીધો એ ભારતીય જનતા પાર્ટીમાં પડે, અથવા તો એક પ્રકારે એવી રીતે મત ડાયવર્ટ થઈ જાય કે તેનો લાભ એ ભારતીય જનતા પાર્ટીને મળી જાય, જે રીતે આની પહેલાની કોર્પોરેશનની ઇલેક્શનમાં થયું હતું એ જ પ્રકારે થશે? વિધાનસભા ઇલેક્શનમાં થયું હતું એવું થશે કે પછી કંઈક નવું જ અજુગતું પરિણામ સર્જાશે? એ ખરા અર્થમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આ જ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે અને તેમની સાથે આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવી છે. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રદ્યુમનસિંહ, જે રીતે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે એગ્રેસિવલી લડે છે, ગ્રામ્ય વિસ્તારને સર કરવા માટે એ પ્રયત્ન કરે છે, અને કોંગ્રેસ એ જન આક્રોશ યાત્રા કરે છે, તમને એવું લાગે છે કે આ બંને પક્ષ ખરા અર્થમાં ભાજપ સામેનો જે વિરોધ છે જનતાની અંદર, અને એ વિરોધને મતમાં પરિવર્તિત કરે એવો વિકલ્પ તેઓ ઉભો કરી શક્યા છે? જી, આમ આદમીની મહેનત ખરેખર આંખે વળગે એવી છે ખરેખર, પરંતુ એમાં પણ બીજા અનેક પ્રશ્નો પણ ઉભા થાય છે. આમ આદમી પાર્ટી જે રીતે માત્ર ગામડાઓને લક્ષ્યમાં રાખીને અત્યારે લડી રહી છે, નજીકના સમયમાં કોર્પોરેશન ને નગરપાલિકાઓ પણ આવી રહી છે, પરંતુ ત્યાં જે હોવું જોઈએ એટલો એમની મહેનત દેખાતી નથી, અને માત્ર ગામડાને ટાર્ગેટ કરે છે. એટલે એ મુજબ એવું લાગે છે કે માત્ર એમને કોંગ્રેસને ટાર્ગેટ કરવો છે, બીજેપીને ટાર્ગેટ નથી કરવો કદાચ. એટલે એ પ્રશ્ન ચોક્કસ છે, કારણ કે આપણે જોઈએ છીએ એક બાજુ કોંગ્રેસ પોતે તે વિરોધ પક્ષ તરીકે ક્યાંય એનો જે રોલ ભજવવો જોઈએ ક્યાંય રોલ નથી ભજવતો. જે કાંઈ વિરોધ અત્યારે એમણે ટ્રેક્ટર રેલી કે જે કાંઈ રેલી કાઢી છે, પરંતુ એમાં કોઈ એના કઈ પ્રજાના પ્રશ્નો સાથે ડાયરેક્ટ કોઈ કનેક્ટ નથી, કે પ્રજા સાથે કોઈ સંવાદ ડાયરેક્ટ કરી નથી શકતો. પ્રશ્નો તો અનેક છે, પરંતુ બંને મુખ્ય વિરોધ પક્ષો એનાથી આમ અલગ જ છે, અલગ ધરા ઉપર ચાલી રહ્યા છે. આપણે જોઈએ છીએ એક બાજુ એન્ટી ઇન્કમ્બન્સી હોય એવું પણ દેખાય છે, પ્રજામાં અનેક અસંતોષ છે, પ્રશ્નો એટલા બધા છે કે વિરોધ પક્ષના તો હાથમાં અત્યારે તો જેને કે મલાઈ છે એમ કે એના હાથમાં, જો એ મહેનત કરીને પ્રજાના પ્રશ્નોને વાચા આપે તો. પરંતુ આપણે જોઈએ છીએ જે મૂળ પ્રશ્નો છે, દારૂ ને ડ્રગ્સનો, ભ્રષ્ટાચારનો, જે પ્રજાના અંદર વાતો થાય છે, પ્રજા જેનાથી ત્રાહિમામ છે, એવો મોંઘવારીનો, અધિકારી રાજ અને રોડ રસ્તાની હાલત ખરાબ, ખાસ તો શહેરી વિસ્તારોની હાલત ખરાબ છે, અને
બદલતી ડેમોગ્રાફી છે. લગભગ નાના મોટા બધા શહેરોની આ પ્રશ્ન છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો અત્યારે જે વાત છે, આવા અનેક પ્રશ્નો છે. એમાં બંને વિરોધ પક્ષો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, ક્યાંય નજર નથી આવતી. એટલે જેના લીધે શાસક પક્ષને તો ખુલ્લું મેદાન મળી ગયું છે. એમને પોતાની જરૂરિયાત મુજબનું જે કાંઈ હોય એ ખુલાસા કરે છે. હમણાં આપણે ચોક્કસ કહીએ કે જિગ્નેશ મેવાણીએ ડ્રગ્સ ને દારૂ બાબત મોટી પોતાની અવાજ ઉપાડી હતી, પરંતુ એની પાછળ જે કોંગ્રેસ હોવો જોઈએ, કોંગ્રેસે સપોર્ટ કરવો જોઈએ, શહેરી વિસ્તારોમાં એનો વિરોધ થવો જોઈએ કોંગ્રેસે સંગઠિત થઈને. કારણ કે કોંગ્રેસ પાસે હજી સંગઠન દરેક ગામડાઓમાં, દરેક શહેરોમાં છે, પરંતુ એક્ટિવ નથી. એટલે જો એ એક્ટિવ નથી, એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ રાજકારણ કોંગ્રેસનું, કે જિગ્નેશ મેવાણીને કદ મુજબ વધવા નહીં દેવા, એવા અનેક એના જેને કહેવાય છીછરું રાજકારણ, જેને લીધે એ પ્રશ્ન પ્રજા સુધી ન જઈ શક્યો, અવાજ ઉઠાવી ન શક્યો. જે કોઈ અવાજ ઉઠાવ્યા થોડા ઘણા સોશિયલ મીડિયાથી ઉઠ્યા છે, ક્યાંક અલગ અલગ વિશ્લેષકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે, જેને લીધે સરકારે થોડી ઘણા એક્શન લીધા છે. પરંતુ જેમની ફરજમાં આવે છે એ લોકો, એ વિરોધ પક્ષ એમાં કાંઈ એવો રોલ ભજવી નથી શક્યા. અને જયારે મહેનત કરે છે આમ આદમી પાર્ટી, એ સૌથી વધારે ખેડૂતના પ્રશ્નોમાં ઇન્વોલ્વ છે. એમાં પણ સિલેક્ટેડ હોય એવું લાગે છે, ખેડૂતના પ્રશ્નોમાં પણ. અને જોઈએ તો ખેડૂત જે છે, ગામડાનો જે કઈ મતદાર, મૂળભૂત રીતે વધારે કોંગ્રેસનો મતદાર છે. એટલે જાણે કે કોંગ્રેસને જ ફોકસ કરવો, કોંગ્રેસને જ નુકસાન કરવું, અને એનો વોટ શેરમાં ભાગલા પડાવવા, ક્યાંય ભાજપના વોટ શેરમાં ભાગલા ન પડાવવા, એ પ્રકારનું આમ આદમીનું પોલિટિક્સ હોય એવું દેખાય છે. હવે આવનારા સમયમાં મતદાન વખતે ખેડૂત તો પાછો સંગઠિત થઈને મત નહીં જ આપે, એ જ્ઞાતિ લેવલે પછી વોટિંગ કરશે. એટલે ભાજપ તો પોતાના હિસ્સાનો જે જ્ઞાતિ લેવલનો વોટર્સ છે એ તો પોતે પોતાની તરફે લઈ લેશે. બાકીના જે વચ્ચે એમાં બે ભાગ પડશે, આમ આદમી અને કોંગ્રેસના. એટલે એ સીધો ફાયદો એ બીજેપીને આપશે. એટલે આમ આદમીનો જે રોલ છે માત્ર ગામડામાં વિરોધ કરવા, એ પણ સિલેક્ટિવ, જાણે કે બીજેપીની બી ટીમ હોય એ પ્રકારનો એનો રોલ છે. જેને લીધે જે ફાયદો મળવો જોઈએ વોટમાં મળશે કે એ શંકાના દાયરામાં છે. અને હમણાં જ આપણે જોઈએ, જે ખેડૂતના પ્રશ્નો જો સામૂહિક લેવા હોય તો પાલીતાણા જેવા સેન્ટરમાં જ તે મીડિયામાં પણ ચગ્યું હતું કે મગફળીની ખરીદીમાં જે કઈ ગોલમાલ છે વજનમાં ને ભાવમાં ને એમાં, એ પાલીતાણામાં છેલ્લા 7-8 દિવસથી મગફળીની ખરીદી બંધ છે. તો ત્યાં નથી તો આમ આદમી પાર્ટી દેખાતી ખેડૂતની પડખે ઉભી રહેતી, નથી કોંગ્રેસ ઉભી રહેતી દેખાતી. અને શાસક પક્ષના તો એ વેપારીઓ છે, ક્યાંક ને ક્યાંક એના નેતાઓના ભાગીદારો છે, કે ક્યાંક એના સભ્યો જ છે પાર્ટીના. એટલે શાસક પક્ષના કેન્દ્રીય મિનિસ્ટરો કે પછી એમએલએ કે એમપી કે કોઈ ત્યાં એ ખેડૂતની પ્રશ્ને ક્યાંય ઉભા રહેતા નજર આવ્યા નથી. એટલે ખેડૂત તો બધી જગ્યાએ અટવાયેલો છે. અને રાજકારણ જે ચાલી રહ્યું છે પોતપોતાની રીતે, એ જ આશ્ચર્ય કરે છે. અને આ બંને વિરોધ પક્ષની એનાથી વધારે તો આપણે જોઈએ છીએ ધરણાઓ, જે તે પેટા જ્ઞાતિઓની જે કઈ સુધારા એના માટેની રેલીઓ, સભાઓ વધારે હોય છે. આપણે જોઈએ છીએ ઠાકોર સમાજ છે, પાટીદાર સમાજ, આ બધાની પોતાની પેટા સભાઓ જ એટલી જાગૃતિથી થતી હોય છે. એનાથી વધુ તો વિરોધ પક્ષની રેલીઓ પણ નજર નથી આવતી. એટલે આપણે જે માનીએ છીએ એટલી એક્ટિવ નથી, ને જે એક્ટિવ છે એ બીજેપીના ફાયદામાં છે. એટલે હવે એમાં આવનારા સમયમાં કેવો સુધારો કરે એ જોવાનું. અને ખાસ કરીને સાથે સાથે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ જે જેલમાં છે, બે, રાજુ કરપરા અને પ્રવીણ રામ, અન્ય બધા ખેડૂતો છૂટી ગયા છે, તો આ બે હજી જેલમાં કેમ છે એ પણ પ્રશ્ન થાય. શું એના ઉપર આમ આદમી પાર્ટી પોતાની સિયાસતના રોટલા શેકવા માંગે છે, કે એને અંદર રાખીને આપણે ગમે ત્યારે બતાવવા થાય કે અન્યાય છે, કે પછી બંને ખેડૂત નેતાઓની કેરિયર ખરાબ કરવા માંગે? એ પણ શંકાના દાયરામાં છે. કારણ કે આપણે ભૂતકાળમાં જોયું છે, કુમાર વિશ્વાસ ને મનીષ સિસોદિયા, એમની પણ કેરિયરને નુકસાન કર્યું છે, પાર્ટીએ સાથે ઉપર રહીને જ કર્યું છે. એટલે આ કોઈ જાણે કે સેટલમેન્ટ હોય કે પછી
કેજરીવાલને જામીન એમને ચાલુ રહે, મુક્તિ રહે, પોતે આઝાદીથી ફરી શકે, એ માટે કોઈ શાસક પક્ષની સાથે કઈ નવો સેટલમેન્ટ કર્યો હશે. એટલે અનેક બાબતો એની સિલેક્ટિવ વિરોધ આમ આદમીનો એ પણ શંકાના દાયરામાં છે, જે સત્તાની નજીક નથી આવવા એને ફાયદો થાય એવું. પણ બીજેપીને સત્તાની નજીક રહી શકે એ પ્રકારના એમના કાર્યક્રમો દેખાય છે. પ્રદ્યુમનસિંહ, એક લાઈનનો જો પ્રશ્ન પૂછું તો ભાજપની સામે અત્યારની સ્થિતિએ જો ટક્કર આપવાની વાત આવે તો તમને શું લાગે છે, આમ આદમી પાર્ટી સારી ટક્કર આપી શકે કે પછી કોંગ્રેસ સારી ટક્કર આપી શકે? કોંગ્રેસ પાસે કાર્યકરો ઘણા છે, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે, પરંતુ એની પાસે કોઈ વૈચારિક નેતૃત્વ નથી, વૈચારિક ભટકાવ છે, માનસિક રીતે સ્ટ્રોંગ જે હોવું જોઈએ એવું નથી, માત્ર સંગઠન છે, એને નેતૃત્વમાં ખામી છે, અને કોઈ નીચેની ટીમને કોઈ કાર્યક્રમ આપે એવો કોઈ નેતૃત્વ નથી. એટલે બીજી બાજુ આમ આદમીમાં જુસ્સો છે, આપણે જોઈએ છીએ, પણ એની પાસે નેતાઓ સિલેક્ટેડ છે, બહુ મોટા નેતાઓનો જે સમૂહ જોઈએ એ નથી, સંગઠન નથી, અને બીજી અનેક એવી બાબતો છે કે હજી એબ્સન્સી છે, અને કદાચ ક્યાંક ને ક્યાંક બીજેપીના ગાઈડલાઈનથી હાલતા હોય એ પ્રકારની માનસિકતા વાળું એમના કાર્યક્રમો દેખાય છે. એટલે આ બધું જોઈએ, અને વર્તમાન સમયનો ભલે અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી લાગે છે, પરંતુ આપણે જોઈએ છીએ બીજેપી હંમેશા ચૂંટણી લડવામાં માહિર છે, એના આખા કાર્યક્રમ બનાવવામાં, પ્લાનિંગ, એમનો બૂથ પ્લાનિંગ અને બીજા અનેક પ્લાનિંગ. હવે એ બધું જોઈએ તો બીજેપીની ફેવરમાં હાલના સમયમાં પણ જો ચૂંટણી આવે તો બીજેપીની ફેવરમાં જ આવે, કારણ કે બંને આમ આદમી ને કોંગ્રેસ સામાસામી લડે તો ચોક્કસ આમ આદમીની સીટો ચોક્કસ વધે, 5 માંથી સમજીએ આપણે 20 સીટો થાય, 20 સીટો થાય, પરંતુ એ સત્તાથી તો દૂર રહે. એની સામે કોંગ્રેસને મોટું નુકસાન કરે, કોંગ્રેસને કદાચ 15-20 સીટો આવે, એનાથી વિશેષ બહુ મોટો ફાયદો ન થાય. અને મેઇન તો ફેવર કરતા પરિબળો છે મારી દ્રષ્ટિએ. એક તો એસઆઈઆર હમણાં બૂથના જે મતદાનમાં ફેરફારો થયા લિસ્ટમાં, એ બીજેપીને ફાયદો કરાવશે ક્યાંક ને ક્યાંક. જૂના જે અમુક જે વોટ જે રીતે તૂટી રહ્યા છે એ બીજેપીને સીધા ફાયદો થશે. બાંગ્લાદેશીઓના ખોટા વોટ હતા, બીજા એવા અનેક વોટ હતા, એ કેન્સલ થયા છે, એટલે એ બીજેપીને ફાયદો થશે. અને આપ ને કોંગ્રેસ બંને સામાસામી લડે એ પણ બીજેપીને ફાયદો થાય. અને ત્રીજું એક મેં મારા ગયા ઇલેક્શનમાં વિધાનસભામાં પણ લેખમાં કીધું હતું, એ જ રીતનું હજી આજે પણ કાયમ છું કે ઈવીએમ નું કામ પણ શંકાના દાયરામાં છે. એટલે કોંગ્રેસમાં દર ત્રીજો વોટ જે પડે છે એ સીધો બીજેપીને જતો હોય એ પ્રકારનું કેલ્ક્યુલેશન દેખાય છે. એટલે એ પણ ફાયદો શાસક પક્ષને આવે. ઈવીએમ ચોક્કસ શંકાના દાયરામાં છે. એ બધા પરિબળો જોતા આજે પણ બીજેપીની 130 સીટ આવે એવું હું માનું છું. ભલે એન્ટી ઇન્કમ્બન્સી લાગે, બધું જ લાગે, પરંતુ બીજેપી અત્યારે હું માનું છું એનું પ્લાનિંગ થી એના ચોક્કસ પ્રોજેક્ટ થી જીતે છે. હાજી પ્રદ્યુમનસિંહ, તમે જે રીતે કહ્યું કે એન્ટી ઇન્કમ્બન્સી લાગે છે, પરંતુ એ મતોની અંદર પરિવર્તિત થાય એમ નથી. સીધું આની વાતનો સારાંશ એવો જ થયો. તો હું એક આપને પ્રશ્ન રૂપે સાથે એક્ઝામ્પલ આપીને પૂછવા માંગુ છું. આમ આદમી પાર્ટી રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે મોહલ્લા સભા કરે છે. મોહલ્લા સભા એટલે જે કોઈ જાહેર કાર્યક્રમ જેવું નથી હોતું, કે કોઈ અગાઉથી જાહેરાત કરેલો કોઈ કાર્યક્રમ નથી હોતો, પરંતુ એ એક બે શેરીના લોકોને એક ચોરા પર ભેગા કરે છે, તેમની સાથે સંવાદ કરે છે, વાત કરે છે, અને એમને શું કહેવાય, તેમના જે વિસ્તારના પ્રશ્નો હોય અથવા તો તેમની કામગીરી હોય એનાથી તેમને વાકેફ કરાવે છે. તમને લાગે છે કે આ વસ્તુ એ કોંગ્રેસે અત્યારથી શરૂ કરી દેવું જોઈએ, અથવા તો કોંગ્રેસ પાસે સંગઠન છે એટલા માટે કરતી નથી? જ્યારે આમ આદમી પાર્ટી અત્યારથી જ મથામણ શરૂ કરી દીધી છે, તો ક્યાંક લોકોનો મિજાજ જાણવા માટે આમ આદમી પાર્ટીએ જે પ્રયત્ન કર્યા છે તેનો ફાયદો તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળે? કોંગ્રેસ તો પોતાના અંદર ઇન્ટરનલ રાજકારણમાં જ અટવાયેલું છે. એને જે સંગઠનની નિમણૂક કરવી જોઈએ જિલ્લા સુધી કે બૂથ લેવલે કે તાલુકાની, એ પણ હજી નિમણૂકો નથી કરી. માત્ર પ્રમુખોની નિમણૂક કરી છે. પૂરી જે કમિટીની નિમણૂક કરવી જોઈએ એ નથી કરી, અને વૈચારિક રીતે ભટકાયેલી છે. પ્રજાને શું જોઈએ છે, પ્રજાની માંગણી શું છે, એ બાબત પોતે ક્યારેય ખુલીને આવતી નથી. પોતાનો એક તરફનો એજન્ડા લઈને ચાલી રહી છે, પ્રદેશ સુધી કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ.
અને હમ સ્થાનિકમાં જોઈએ છીએ આપણે, જે એક સમયે આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસની બોલબાલા હતી, અત્યારે ચૈતર વસાવાની બોલબાલા છે, ક્યાંક ને ક્યાંક હમ ભાજપ છે. એટલે એક્ટિવિટી જે હોય, એક્ટિવ હોવા જોઈએ કોંગ્રેસના નેતાઓ, એ નથી. ખેડા જિલ્લાના એ મધ્ય ગુજરાતમાં જુઓ તો અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની કોલ્ડ વોર છે, એ પાર્ટીને જ નુકસાન કરી રહ્યું છે. અને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય નેતાઓ નવા થવા ન દેવા, એવું જોઈએ તો શક્તિસિંહનું પોતાનું રાજકારણ છે કે અમુક ચોક્કસ યુવા નેતૃત્વને બહાર ન આવવા દેવા. એ તો જનરલ પ્રશ્ન છે બીજેપી કોંગ્રેસનો, કે યુવાનોને નેતૃત્વ ન આપવું. એના એ જ જૂના જોગીઓ નેતૃત્વ કરી રહ્યા છે. અને ખુલ્લી રીતે એમને કામ કરવાની છૂટી આપવી એ પણ નથી. અને બીજી બાજુ ખોડલધામ જેવા નરેશ પટેલ જે તે સમયે પણ કોંગ્રેસમાં આવવા માંગતા હતા, તો એની શરતોનો પણ સ્વીકાર ન કરવો. એવી અનેક નાની મોટી વાતો છે જેને એક સાથે લઈએ તો એ જો કોંગ્રેસની ફેવરમાં હોય તો કોંગ્રેસને મોટો બેનિફિટ મળે, પરંતુ એ નથી મળી રહ્યો. જેને લીધે કોંગ્રેસના અમુક નેતાઓ ના છૂટકે પણ બીજેપીમાં જઈ રહ્યા છે, પોતાના વ્યવસાયિક ફાયદા માટે જઈ રહ્યા છે. ક્યાંક બીજેપીના નેતાઓની સાથે ભાગીદારી હોય, વ્યવસાયિક ફાયદા હોય એટલે જઈ રહ્યા છે. બાકીના કદાચ કોઈને અન્યાય છે તો એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એટલે કોંગ્રેસને માટે તો હવે સમય ઓછો છે અને મહેનત જાજી જો થાય તો કપરા ચઢાણ થોડો છે. ઘણો પણ થાય. હા, અચ્છા, એ જ રીતે તમે આમ આદમી પાર્ટી માટે શું માનો છો? આમ આદમી પાર્ટીની નેતૃત્વ સારું છે અત્યારે હાલના સમયમાં, જે ગોપાલ ઇટેલિયાની વાત છે. પણ ગોપાલ ઇટેલિયા પણ જોઈએ તો વિસાવદરની આજુબાજુ જ ફર્યા કરે છે એમ કહી તો ચાલે. ત્યાંની સ્કૂલ ને, ત્યાંનું હોસ્પિટલ ને, ત્યાંનું આ એમને ગુજરાતમાં અનેક જગ્યાએ આ જે કાંઈ ઉજાગર કરવા જોઈએ, જે કૌભાંડો હોય કે જે કાંઈ હોય, એમાં હજી ક્યાંક ને ક્યાંક એમની ગેરહાજરી, એબ્સન્સી દેખાય છે. અને માત્ર ગોપાલ ઇટાલિયાથી તો પાર્ટી સત્તા મેળવી ન શકાય. એવી તો 20-25 જણાની ટીમ જોઈએ. હવે ત્યાં ઈસુદાનભાઈ પણ ડાયરેક્ટ ક્યારેય પોતાનું પર્સનલી ક્યાંય વિરોધ કરવો હોય, પર્સનલી આંદોલન કરવું હોય તો પોતે નથી ક્યાંય નજર આવતા. ગમે ત્યાં ગોપાલ ઇટાલિયાની પહેલા જરૂર પડે છે પાર્ટી. એટલે પાર્ટીએ પણ એવા 20-25 નેતાઓ તૈયાર કરવા પડે કે એમને પાવર આપવો પડે કે સ્થાનિક વિષયોમાં પૂરેપૂરી પાર્ટીએ સહકાર દેવો જોઈએ. એવી અનેક બાબતો છે કે જો એમાં કનેક્ટ થાય તો પ્રજાના પ્રશ્નો સુધી જાય. અને પ્રજાના જે મૂળભૂત પ્રશ્નો છે એમાં આમ આદમીની તો ક્યાંય હાજરી દેખાતી નથી. ક્યાંય આપણે દારૂ ને ડ્રગ્સમાં પણ તમે નજરમાં ક્યાંય જોયું હોય તો બતાવો તમે કે એટલે આપણે ગોપાલ દારૂ ને ઇટાલિયાએ ડ્રગ્સમાં. મુદ્દો ઉઠાવ્યો હતો એ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં. હા, એ પણ એક જ વ્યક્તિથી તો આટલો બધો મોટો મુદ્દો ન થાય. શહેર, ગામડામાં અને દરેક નાના નાના સેન્ટરમાં જે તે મુદ્દા જે હોય ઇફેક્ટેડ, એનો વિરોધ થવો જોઈએ. 50-100 લોકો ત્યાં આંદોલનો કરવા જોઈએ અને સ્થાનિક લોકોને પણ ખ્યાલ આવે કે આપણે અહીંયા વિરોધ પક્ષ પણ છે કે જે અમારા પ્રશ્નોની માટે એક્ટિવ છે, તો જ એમને એક ઓપ્શન છે, એવો નવો ઓપ્શન મળી શકે. પણ આવું હજી કાંઈ દેખાતું નથી. અને બીજી બાજુ જે મેઇન સાચી માહિતી છે, જે ચોથો સ્તંભ કહીએ આપણું મીડિયાનો, એ પણ શાસક પક્ષની તરફે વધારે દેખાય છે. એટલે જે કાંઈ શાસક પક્ષની વિરુદ્ધની કોઈ વાતો હોય એ કાંઈ બહુ એટલી બધી બહાર ખુલીને આવતી નથી. એવા તો અનેક કંટ્રોલો પણ આવી ગયા છે, એની વિરુદ્ધ બોલવા વાળાની વિરુદ્ધ કેસ પણ થયા છે. ક્યાંક અમુકના સોશિયલ એકાઉન્ટ બંધ થયા છે સોશિયલ મીડિયાના. એટલે એવી અનેક બાબતો છે કે જે વિરોધ પક્ષને અનફેવર જઈ રહ્યું છે. હાજી રજવંશી, અંતિમ પ્રશ્ન પર આવું છું. શું તમને લાગે છે કે ગુજરાતની જનતા એ એટલી અત્યારે મેચ્યોર છે મતદાર તરીકે કે જ્ઞાતિના વાળામાંથી દૂર થઈને મતદાન કરવા સમયે એ સાચા વ્યક્તિને મત આપશે, કે પછી ત્યારે પણ એ માત્ર જ્ઞાતિવાદને કહેવાય કે એને કેન્દ્રમાં રાખીને મતદાન કરે છે? ગુજરાતની જનતા એ મામલે કેટલી મેચ્યોર છે? ગુજરાતની જનતા હંમેશા એડવાન્સ રહી છે. વિકાસની વાત અને ગુજરાત મોડેલ પણ દેશને ગુજરાતની જનતાએ આપ્યું છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ ગુજરાતે જ દેશને આપ્યા છે. એટલે એ બધી રીતે ગુજરાતની જનતા એડવાન્સ છે, બધી રીતે જાગૃત છે. લોકશાહીમાં ખાસ એના નીતિમત્તા જળવાઈ રહે એના માટે જાગૃત છે. પરંતુ એક નબળા એ છે કે પેટા જ્ઞાતિઓ જે પોતપોતાની જ્ઞાતિની બહાર જવું,
એ કદાચ એના માટે અઘરું છે, નથી જતું. અને ખાસ કરીને એક તો હિન્દુત્વને હિત માટે, સનાતન હિત માટે વરેલો, એની ફેવરમાં માનસિકતા લગભગ મહત્તમ સમાજની છે ગુજરાતના. અને જે વિષય બીજેપી રાખેલો છે, બીજેપીએ પોતે સાબિત કર્યું છે કે સનાતન હિત અમે પોતે જ છીએ. અને જે સામે વિરોધ પક્ષ નબળો સાબિત થયો છે એ સનાતન વિરોધીઓ સમૂહની સાથે ક્યાંક આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ રાષ્ટ્રીય વિરુદ્ધની વાતમાં જોડાયેલો કોંગ્રેસ અને આમ આદમી દેખાયો છે. એટલે આ બધા કારણો એ ગુજરાતના મતદારને બીજેપીની બાજુમાં રહેવા માટે અંતે અનેક એવી ભૂલો છે છતાં પણ મજબૂર કરે છે, અને બીજેપીને એનો ફાયદો નિરંતર મળી રહ્યો છે. હાજી, ચોક્કસથી પ્રદ્યુમનસિંહ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી, વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેમને અત્યારની પોલિટિકલ સિચ્યુએશન વિશે વાત કરી છે અને આવનારા દિવસોની અંદર પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ શકે અને શું કરવું પડે વિરોધ પક્ષની અંદર અત્યારે જે બંને પક્ષો છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તેને કેવી રીતે જનતાનો વિશ્વાસ જીતવા માટે શું પગલાં લેવા પડે, કેવી રીતે જનતા વચ્ચે જવું પડે, આ મુદ્દા પર તેમને ધ્યાન દોર્યું છે. અને એની એક બહુ જ મોટી વાત કહી છે કે આવતીકાલે પણ ચૂંટણી થાય તો ગમે તેટલી એન્ટી ઇન્કમ્બન્સી હોય છતાં પણ 140 જેટલી સીટો એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત વિધાનસભાની અંદર મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો કે ખરા અર્થમાં આવી ચૂંટણી થાય તો જ ખબર પડે. બાકી આ વાત એ એનાલિસિસ પરથી ક્યાંક એની અંદર પોતપોતાના મતો છે તે એ વ્યક્ત કરતા હોય છે, જે રીતે પ્રદ્યુમનસિંહે પોતાનો આ મત પણ વ્યક્ત કર્યો છે. સમજવાની વાત એટલી જ છે કે ગુજરાતની રાજનીતિની અંદર ત્રીજો પક્ષ, ત્રિપાખીયો જંગ એ 2022 થી સીધી રીતે જ્યારે શરૂ થયો છે ત્યારે હવે આવનારા દિવસોની અંદર જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના ઇલેક્શન્સ આવશે તેની અંદર શું પરિણામો આવે છે, તેની અંદર જનતાનો વિશ્વાસ એ કોણ વધુ સારી રીતે, પ્રબળ રીતે જીતી શકે છે એ જોવાનું રહ્યું. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવે છે. જેમાં જનતા કોની સાથે છે તે ચૂંટણીઓના આવશે અને પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ ખબર પડી જશે. પરંતુ અત્યારે તો વાત એટલી જ છે કે ગુજરાતની રાજનીતિની અંદર લોકો એક સારો વિકલ્પ ઈચ્છી રહ્યા છે અને એ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ બને છે કે આમ આદમી પાર્ટી તે પ્રશ્નાર્થ છે. આપને શું લાગે છે પ્રતિભાવ આપવાનું કોમેન્ટ બોક્સની અંદર ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.